जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद उत्तरार्ध अध्याय 53 रुक्मणीનું હરણ। શ્રી સુખદેવજી બોલ્યા, યદુનંદન શ્રી કૃષ્ણે રૂકમણીનો સંદેશો સાંભળી બ્રાહ્મણના હાથને પોતાના હાથથી પકડી હસતા હસતા આ પ્રમાણે કહ્યું। શ્રી ભગવાન બોલ્યા, જેમ રૂકમણીનું મન મારામાં છે તે મારું મન પણ રૂકમણીમાં છે, જેથી રાત્રિમાં મને નિદ્રા આવતી નથી। હું જાણું છું કે રૂકમણીએ મારા દ્વેષથી મારો વિવાહ અટકાવ્યો છે, પણ મનુષ્ય જેમ લાકડાનું મંથન કરીને તેમાંથી અગ્નિની શિખાને બહાર કાઢે તેમ હું યુદ્ધ ક્ષેત્રમાં નીચ રાજાઓનો પરાજય કરી મારામાં પ્રયાણ કરી તે નિર્દોષ અંગવાળી રૂકમણીને લઈને જ આવીશ। શ્રી સુખદેવજી બોલ્યા, મધુસૂદન શ્રી કૃષ્ણે રૂકમણીના વિવાહનું નક્ષત્ર જાણી દારૂક સારથીને આજ્ઞા કરી, ઓ દારૂક, જલ્દી રથ જોડ। એટલે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા જોડેલા રથ આલાવી 2 હાથ જોડી આગળ ઊભો રહ્યો। પછી શ્રીકૃષ્ણ રથ પર બેસી એ બ્રાહ્મણને પણ બેસાડી ઉતાવળે ચાલનારા ઘોડાઓથી એક જ રાત્રિમાં અનર્ત દેશની વિદર્ભ દેશમાં પહોંચ્યા। તે વખતે કુંડી નરપુરમાં રાજા ભીષ્મકે પુત્ર સ્નેહને વશ થઈ પોતાની કન્યાને શિશુપાલ સાથે આપવા તૈયારી કરતો હતો, વિવાહને લગતા કામ કરાવતો હતો। શહેરના રાજમાર્ગો, શેરીઓ તથા બજારો વાળી જોડી સાફ કરાવ્યા હતા અને ત્યાં પાણી છંટાવી રંગબેરંગી ધજા, પતાકાઓ તથા તોરણોથી નગર શણગાર્યું હતું। નગરમાં સ્ત્રી પુરુષો પણ એ વેળા પુષ્પમાળા, ચંદન, પુષ્પો, અલંકારો તથા નિર્મળ વસ્ત્રો પહેરી સુશોભિત થયા હતા, તેમજ નગરના શોભાયમાન ઘરો અગરના ધૂપોથી મધમધી રહ્યા હતા। હે રાજા, પિતૃઓ તથા દેવોને વિધિ પ્રમાણે પૂજી ભીષ્મક રાજાએ ઘટતી રીતે બ્રાહ્મણોને જમાડી મંગળ સ્નાન કરેલું, સુંદર દાંતવાળી વિવાહ સૂત્ર બાંધી મંગળ કરેલી અને નવા 2 વસ્ત્રો તથા ઉત્તમ આભૂષણોથી શણગારેલી કન્યા રૂકમણીનું સ્વસ્તિ વાચન કરાવ્યું। ઉત્તમ બ્રાહ્મણોએ સામવેદ, ઋગ્વેદ તથા યજુર્વેદના મંત્રોથી કન્યાની રક્ષા કરી અને અથર્વવેદને જાણનારા પુરોહિતે ગ્રહ શાંતિ માટે હોમ કર્યો। વિધિ જાણનારાઓમાં શ્રેષ્ઠ રાજા ભીષ્મકે પણ બ્રાહ્મણોને સોનાના, રૂપાના વસ્ત્રોના, ગોળ તથા તલના તથા ગાયના દાન કર્યા। બીજી બાજુ ચેદીરાજ દમઘોષે પણ પુત્ર શિશુપાલના અભ્યુદયને યોગ્ય સર્વકર્મ મંત્ર વેતા બ્રાહ્મણો પાસે એ રીતે કરાવ્યા અને મત જરતા હાથીઓના સૈન્ય, સુવર્ણની માળાઓવાળા રથો, પાયદળ તથા ઘોડાઓથી વ્યાપ્ત સૈન્ય સાથે લઈને કુંડીનપુર ગયો। વિદર્ભ રાજ ભીષ્મકે દમઘોષ રાજાની સામે જઈ તેનો સત્કાર કરી તૈયાર કરેલા બીજા ઉતરાઓમાં આનંદથી તેને ઉતારો આપ્યો, તેમજ સાલ્વ, જરાસંધ, દંતવક્ત્ર, વિદુરથ ને બીજા પણ શિશુપાલના હજારો રાજાઓ ત્યાં આવ્યા। તેઓ શ્રી કૃષ્ણ તથા બલરામના શત્રુ હતા। બલરામ વગેરે યાદવોથી વીંટાયેલા કૃષ્ણ ત્યાં આવી, કન્યા જો હરશે તો આપણે બધા એકઠા મળી તેની સાથે યુદ્ધ કરીશું, આવો મનમાં નિશ્ચય કરી શિશુપાલ સાથે કન્યા પરણાવવા તૈયાર થઈ તે સર્વ રાજાઓ સમગ્ર સૈન્ય તથા વાહનો સાથે ત્યાં આવ્યા હતા। શત્રુ રાજાઓની એ તૈયારી અને કન્યાનું હરણ કરવા શ્રી કૃષ્ણને એકલા ગયેલા સાંભળી ભાઈ ઉપરના સ્નેહથી વ્યાપ્ત ભગવાન બળદેવ લડાઈ થવાની શંકાને લીધે હાથી, ઘોડા, રથ અને પાળાથી યુક્ત મોટા સૈન્ય સાથે તરત કુંડીનપુર ગયા। તે વેળા સુંદર નિતંબવાળી ભીષ્મકની કન્યા રૂકમણી શ્રી હરિ ત્યાં આવી પહોંચે એમ ઈચ્છતી હતી, છતાં પેલા બ્રાહ્મણને પાછો આવેલ ન જોઈ વિચાર કરવા લાગી, અહો, મારો મંદ ભાગિનીનો વિવાહ થવાને માત્ર એક જ રાત્રિ વચ્ચે છે, છતાં કમળ ને શ્રીકૃષ્ણ હજી આવ્યા નહીં, તેમાં શું કારણ હશે તે હું જાણતી નથી। સંદેશો લઈ જનારો પેલો બ્રાહ્મણ પણ હજી ન આવ્યો। નિર્દોષ મનવાળા શ્રીકૃષ્ણ મારામાં કઈ દોષ જોયો હશે અને તેથી જ મારા પાણી ગ્રહણ માટે પ્રથમ તૈયાર થઈ નહીં આવ્યા હોય। મને દુર્ભાગીને વિધાતા શંકર અથવા શંકર પત્ની દેવી પાર્વતી સતી અનુકૂળ નથી, જેથી શ્રીકૃષ્ણ ન પધાર્યા। આવા વિચાર કરતી અને શ્રીકૃષ્ણે હરેલા મનવાળી બાળા રૂકમણી શ્રીકૃષ્ણ આવવાનો સમય હજી થયો નથી એમ જાણી આંસુઓથી ભરાતા નેત્રો મીચી ગઈ। હે રાજા, કન્યા રૂકમણી એમ શ્રી કૃષ્ણ ભગવાનના આવવાની રાહ જોતી હતી।
તેવામાં તેને પ્રિય સૂચવતા તેના ડાબા અંગ સાતળ ભુજા અને આંખ ફરકાવ્યા, અને તે જ ક્ષણે શ્રીકૃષ્ણ મોકલેલો પેલો ઉત્તમ બ્રાહ્મણ અંતઃપુરમાં રહેતી રાજપુત્રી દેવી રૂકમણીને મળ્યો. પવિત્ર હાસ્ય કરતી સતી રૂકમણી લક્ષણો જાણનારી હોય પ્રસન્ન મુખવાળા તે બ્રાહ્મણને અવ્યગ્ર ચેષ્ટાવાળો જોઈ પૂછવા લાગી. એટલે તે બ્રાહ્મણે શ્રીકૃષ્ણ અહીં આવ્યા છે એમ તેને જણાવ્યું, અને શ્રીકૃષ્ણનું તેને હરવા માટેનું સત્ય વચન પણ કહ્યું. રૂકમણી શ્રીકૃષ્ણ ભગવાનને ત્યાં પધારેલા જાણી મનમાં આનંદ પામી તે બ્રાહ્મણને આપવા બીજી પ્રિય વસ્તુ ન જોતી કેવળ તેને પ્રણામ જ કર્યા. પછી પોતાની પુત્રીનો વિવાહ જોવા ઉત્સુક શ્રીકૃષ્ણ તથા બલદેવજીને આવેલા સાંભળી ભીષ્મક રાજા વાદિત્રોની ગર્જના સાથે પૂજા સાહિત્ય લઈ શ્રીકૃષ્ણ બલદેવની સામે ગયા, અને મધુપર્ક નિર્મળ વસ્ત્રો તથા ઇચ્છિત ભેટ આપી તેમણે તે બંનેનો વિધિપૂર્વક સત્કાર કર્યો. મહાબુદ્ધિમાન રાજા ભીષ્મકે સૈન્ય તથા પરિવાર સાથે શ્રીકૃષ્ણ બલદેવને શોભાયમાન ઉતારો આપી તેમનો યથાયોગ્ય અતિથિ સત્કાર કર્યો. એ જ પ્રમાણે ત્યાં આવેલા બીજા રાજાઓનો પણ ભીષ્મકે તેના પરાક્રમ, વય, બળ તથા ધનને અનુસરી સર્વ કામનાઓ પૂરી પાડી સારી રીતે સત્કાર કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનને આવેલા સાંભળી વિદર્ભપુરના રહેવાસીઓ ત્યાં આવી નેત્રરૂપી અંજલિઓથી તેમનું મુખ કમળ પીવા લાગ્યા, અર્થાત જોવા લાગ્યા, અને બોલ્યા, રૂકમણી, આ શ્રીકૃષ્ણની જ પત્ની થવા યોગ્ય છે. બીજી કોઈ સ્ત્રી તમને યોગ્ય નથી. તેમજ નિર્દોષ દેહવાળા આ શ્રીકૃષ્ણ પણ રૂકમણીના યોગ્ય પતિ છે. જો આપણું કંઈ પુણ્ય હોય અને તે પુણ્યથી 3 લોકોના કરતા પરમેશ્વર આપણા પર પ્રસન્ન જો હોય તો તેને આપણા પર જ એ કૃપા કરે કે શ્રીકૃષ્ણ રૂકમણીનું પાણી ગ્રહણ કરે, એમ પ્રેમના અંશથી બંધાઈને નગરવાસીઓ કહેતા હતા. તેવામાં યોદ્ધાઓથી રક્ષાયેલી કન્યા રૂકમણી અંતઃપુરમાંથી પાર્વતી દેવીના મંદિર તરફ પગપાડી જવા લાગી. શ્રી પાર્વતીના ચરણ પલ્લવના દર્શન કરવા તે નીકળી ત્યારે શ્રીકૃષ્ણ ચરણ કમળનું સારી રીતે ધ્યાન કરતી હતી. તેણે મૌન ધર્યું હતું. માતાઓ સાથે સખીઓ તેને મીંટાઈ હતી. ભક્તધારી સુરા રાજ યોદ્ધા હથિયારો ઊંચા રાખી તેનું રક્ષણ કરતા હતા, અને મૃદંગ, શંખ, પણવ, વાજા ભેરી વાગતા હતા. અનેક જાતના નૈવેદ્યો તથા બલિદાન લઈ હજારો ઉત્તમ સ્ત્રીઓ અને પુષ્પમાળાઓ, ચંદન, વસ્ત્રો તથા અલંકારોથી સારી રીતે સળગારેલી બ્રાહ્મણ પત્નીઓ પણ તેમની સાથે જતી હતી. તેમજ ગવૈયા, વાદિત્રો વગાડનારા, સૂતો, માગધો તથા ચારણો વગેરે તે કન્યા મીઠડાઈ ગાતા અને સ્તુતિ કરતા જતા હતા. દેવીના મંદિરે જઈ તેણે ચરણ તથા હસ્તકમળ ધોઈ જળનું આચમન કરી પવિત્ર તથા શાંત થઈ પાર્વતી પાસે પ્રવેશ કર્યો. એટલે વિધિ જાણનારી વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓએ તે બાળાને શંકર સહિત પાર્વતીને વંદન કરાવ્યું. પછી રૂકમણીએ પ્રાર્થના કરી, હે અંબિકા દેવી, ગણેશ આદિ પોતાના સંતાનો સહિત આપ મંગળ મૂર્તિને હું વારંવાર પ્રણામ કરું છું. શ્રી કૃષ્ણ મારા પતિ થાવ અને આપ તેમાં સંમતિ આપો, એમ પ્રાર્થના કરી જળ, ચંદન, અક્ષત, ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, છૂટા પુષ્પો, અલંકારો, જાત જાતના નૈવેદ્યો, બલિદાનો અને દીપમાળાઓથી જુદી જુદી રીતે તેણે દેવી તેમજ તે પૂજા સાહિત્યો, મીઠું, માલપુડા, તાંબુલ, કંઠીઓ, ફળો અને શેરડીઓ અર્પણ કરી સુવાસિની બ્રાહ્મણીઓનું પણ તેને પૂજન કર્યું. પછી એ બ્રાહ્મણીઓએ તેના પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. એટલે રૂકમણીએ દેવીને તથા તે બ્રાહ્મણ સ્ત્રીઓને નમસ્કાર કર્યા અને પ્રસાદ લીધો. પછી મૌન વ્રત છોડી રૂકમણી રત્નજડિત વીંટીઓથી શોભતા હાથથી સખીને પકડી સખીના ગળામાં હાથ નાખી દેવીના મંદિરમાંથી બહાર નીકળી. એ વેળા દેવીની માયાની પેટે વીર પુરુષોને મોહ પમાડતી સુંદર મધ્ય ભાગવાળી, કુંડળોથી શોભતા મુખવાળી, 16 વર્ષની ઉંમરની, નિતંબો ઉપર રત્નજડિત કંદોરો પહેરેલી, પ્રકટ સ્તનવાળી, કેસ લટોને કારણે ચંચળ નેત્રોવાળી, પવિત્ર હાસ્ય કરતી, પાકા ગિલોડા જેવા નીચેલા હોઠથી કાંતિથી લાલ જણાતા, મોગરાની કળીઓ જેવા દાંતવાળી, જણકાર કરતા સુશોભિત જાંજરોની કાંતિથી શોભતા, પગ વડે ચાલતી ને હંસ જેવી ગતિ કરતી રૂકમણીને જોઈ તે આવેલા યશસ્વી વીર પુરુષો તેનાથી ઉત્પન્ન થયેલા કામદેવ વડે વ્યાકુળ થયા, અને એ રૂકમણીના ઉદાર હાસ્ય અને લજ્જાયુક્ત દ્રષ્ટિથી હરાયેલા ચિત્તવાળા જે રાજાઓ હાથીઓ તથા ઘોડા ઉપર બેઠા હતા
તેઓ પણ યાત્રાના બહાનાથી પોતાના શોભા શ્રી હરિને બતાવતી રૂકમણીને જોઈ એટલે બધા મોહિત અને બેહોશ બની ગયા કે તેમના હાથમાંથી અસ્ત્ર શસ્ત્ર છૂટી પડ્યા અને તે પોતે પણ રથ, હાથી તથા ઘોડાઓ ઉપરથી ધરતી પર પડી ગયા. એમ રૂકમણી ચાલતા કમળના દાંડા જેવા ચરણ કમળને ધીમે ધીમે ચલાવતી ભગવાનના આવવાની રાહ જોતી હતી. પછી રૂકમણી ડાબા હાથના નખો વડે નેત્રો આગળ આવેલા વાળને ખસેડી ત્યાં આવેલા રાજાઓને લજ્જાયુક્ત દ્રષ્ટિથી જોવા લાગી. તેવામાં શ્રી કૃષ્ણને જોયા એટલે શ્રી કૃષ્ણ પણ રથ ઉપર ચડતી તે રાજકન્યાનું સર્વ શત્રુઓના દેખતા હરણ કર્યું. ગરુડના ચિહ્નવાળા રથમાં તેને બેસાડી સર્વ રાજમંડળનું અપમાન કરી શ્રીકૃષ્ણ જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો ભાગ લઈ ચાલ્યો જાય તેમ બલરામ વગેરેની સાથે ત્યાંથી નીકળ્યા. એ વખતે જરાસંધના તાબાના બીજા અભિમાની રાજાઓ યશનો નાશ કરનારું પોતાનું એ અપમાન સહન કરી શક્યા નહીં અને બોલ્યા, અહો, સિંહના ભાગ જેમ મૃગ લઈ જાય તેમ આ ગોવાળિયાઓ આપણો ધનુર્ધારીઓનો યશ હર્યો છે, માટે આપણને ધિક્કાર છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 53 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.